રૂપિયા કે થોડા રૂપિયા? અમારું બધું આ પ્રાઇવેટ છે અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે છે વીસી નહીં. છો અહીંયા? હા વીસી તમારે પ્રાઇવેટમાં આવે વીસી અમારે સરકારે જ બેહેરા છે તો અમને. સરકારે બેહાડે તો સરકાર તમને કમિશન આપે છે ને 1 કરોડના 12 રૂપિયા 12 રૂપિયા આપે છે ખરા કે દિવસે સરકારે આપ્યા અમને ઈ કે ઈ એના માટે અમે લડવા તૈયાર છીએ કે પણ તમે આ ઉઘરાણી અમારો કરો છો એ ખોટું. પરિપત્ર છે એમ નહીં, હાલો તમે- અમે ઉઘરાણી કરી છે તમે આ મેડમ ઉઘરાણી કરો છો ને ઈ ઉભા ખોટું રહી. કરો. અમારી પાસે સુલતાનપુરમાં 2700 ખાતા છે રેડી સરકારનો અમને કે 15 દિવસમાં ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરે એ પણ એક તો તમે- સાઈડ અત્યારે હાલતી તમે નથી તમે સરકાર- જો આ એક ઓપરેટર અલગથી અમે બેહેરો છે હજી એક ઓપરેટર સર્વર બેહાડશો ડાઉન છે? હા જોઈ લ્યો સર્વર તમે ડાઉન છે? જોઈ લ્યો તમે જોઈ લ્યો પીસી ચાલુ જ છે સર્વર ફોર્મે ભરાય મેડમ જે હોય ઈ ભાઈ હું તમને એક વસ્તુ કહું મારી જો, તમારો કોઈ અધિકાર છે ફોર્મના 100 રૂપિયા લેવાનો ફોર્મના હજી આ ઓપરેટર અમે અલગથી બેહેરા વાત મેડમ બધી સાચી ગ્રામ પંચાયત તમે વીસી નિમે છે ગામે ગામે બરાબર તમારા અહીંયા ગામમાં વીસી ને 2000 રૂપિયા પગાર છે હા. આપે છે ને હા, આપે. 2000 રૂપિયા પગાર આપે ઈ સિવાય તમને ફોર્મ ભરવાના કમિશન પેટે એક ફોર્મ ના 12 તે રૂપિયા આપે દિવસે આપ્યા. પણ ઈ અત્યારે નથી આપતા મગફળી ફોર્મને કયો? ટેકાના ભાવના મારી વાત ફોર્મ અમે સાંભળો. ભર્યા અમારા ઈ નથી ગામના આપતા, તે દિવસે આપ્યા અમને નથી એ વાત આપતા કયો. નથી આપતા તો તમે અમને કયો અમે એના માટે લડવા તૈયાર નથી છીએ કોઈ સાંભળવા તૈયાર નથી અરે પણ થતું. અમે આવ્યા ને. અમે અત્યારે આ કામ તમે- કરી છીએ રાત ને દિવસ એક કરીને બેસી ઈ છીએ રજૂઆત અમે. અમે કરશું રાત ને સરકાર. દિવસ અમે એક ઈ કરી છીએ. સરકારમાં અમે રજૂઆત ખેડૂતને કરશું. પૂછો અમે લાઈનમાં એક કોઈ ઉભા રાખ્યા હોય તો કહો. લાઈનની વાત અત્યારે નથી. અમે ફોર્મ ઉઘરાઈ લઈ છીએ રાતે બેસીને અમે ફોર્મ ભરી છીએ મેડમ. ભાઈ બધી વાત સાચી હા. પણ તમારો અધિકાર નથી ખેડૂતો પાસે ફોર્મના પૈસા પણ તો લેવા અમે બીજા ઓપરેટર બિહારી એક 2700 પણ તો ઈ ખાતા તમારે છે. સરકાર 7 પાસેથી બાર લેવાના હોય 8 ભાઈ. 7 બાર 8 કાઢવા તમારે ખેડૂતો ઝેરોક્ષ. પાસેથી નો લેવાના હોય પણ સરકાર તો પાસેથી સરકારને લેવાના તમે હોય કયો અમારી પાસે કોઈ હું સાંભળતું એના માટે નથી. એના માટે તમારી માટે લડવા તૈયાર છું બાકી આ ઉઘરાણા કરો છો ને ઈ બંધ કરો. હા, ઈ અમે બંધ કર્યું ફોર્મ જ લેવાનું બંધ કર્યું ફોર્મ ફોર્મ લેવાનું? ભરવાનું વીસી માંથી જ રાજીનામું મેડમ અમારે આપી દેવું છે 1% અમને ઇન્ટરેસ્ટ નથી વીસી માં તમે અત્યારે ગામે ગામે જાઓ મારી વાત સાંભળો ગામે 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 જાઓ ગામે જઈ પણ ભાઈ વીસી હું તમને ફોર્મ પર. વીસી ફોર્મ નથી ખેડૂતોને કોઈ ઉઘરાવતા. પણ ફોર્મ ભરવાના હોય ને કોઈ તમારી પાસે પૈસા ન ઉઘરાવી શકે નહીં માગીએ બરાબર મફત અમે ફોર્મ ભરશું અમારો ટાઈમ સરકારના ટાઈમ મુજબ આવશે આપણે અહીંયા ગામ મેડમ મારી વાત સાંભળો આપણે તમે અહીંયા ફોર્મ ભરવાના છે ને ગામમાં એક માણસ બેહાડ દેજો હા બસ બરાબર. એક માણસ બેહાડી દો તમે ને અને બધા મફતમાં ફોર્મ ભરશે કોઈને તમને હે ને કોઈ પૈસા નહીં લે મફત ફોર્મ ભરશે બસ બરાબર બાકી ખેડૂતો પાસેથી તમને કોઈ અધિકાર નથી ફોર્મના 100 રૂપિયા લેવા આ પણ લેવા માંગતા નથી અમે 100 પણ તો રૂપિયા ઉઘરાણી મેડમ. લ્યો છો પણ અમારે મજબૂરી છે રાત ને દિવસ પણ અમે એના માટે- ઓપરેટર એના બેહાડી માટે છીએ જો મેડમ. મારી વાત અમારે એને હું તમારો- કમિશન આપવું કે ન આપવું હું તમારો- મફતમાં અત્યારે કોઈ કામ હું નથી તમારો- કરતું તમારો મેડમ. છે ને હું વિરોધ કરવા નથી આવી. પણ હું તમે મારી વાત સાંભળો હા, મારી વાત સાંભળું જ છું સાંભળો હું મારી વાત તમારી. સાંભળો મારી એક વાત તમે ખાલી એટલી કયો હમ. સરકાર પાસેથી તમને કમિશન પેટે 12 રૂપિયા મળે છે ને ફોર્મ. ક્યારે મારી- આપ્યા? ઈ કે હું આપ્યા મારી નથી, બેંક, એવા જ નથી, મારું પણ ખાતું, હું તમને મારું પણ મારી ખાતું, વાત તો તમે સાંભળો પેલા મને જવાબ આપો જેટલો હું તમને કહું. પરિપત્રમાં હું તમને પરિપત્ર બતાવું છું એમાં વીસી નો કોઈ ઉલ્લેખ હોય